રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવનાર મકર સંક્રાંતિ પર્વની ઉજવણીને લઈને બાળકોએ સાવચેતી રાખવી અને માર્ગદર્શન આપવામાં આવે તે માટે જેટકો દ્વારા અપીલ કરવામાં આવી છે। તો મકર સંક્રાંતિ પર્વને લઈને બાળકોને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે આ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કઈ પ્રકારની સાવચેતી રાખવી તે માટે ધોરાજી તાલુકાના જેટકોના અધિકારી દ્વારા સાવચેતી પગલાં લેવા અપીલ કરવામાં આવી છે। એની માટે તેમની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં મેગ્નેટિક ટેપનો ઉપયોગ ન કરવો અને પતંગ જ્યારે વીજ વાયરમાં ફસાય ત્યારે પતંગ ખેંચે નહીં, તો પતંગના દોરાનો માંજો પાવા માટે વીજ વાયર નજીક ન જવું જેવા અનેક પ્રકારની સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। મારું નામ વિજય ટાંક, નાયબ ઇજનેર 132 kV ધોરાજી સબસ્ટેશન। 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ, કે નાનાથી માંડી મોટા દરેકને મનગમતો તહેવાર, પણ આ જે તહેવાર છે એની ઉજવણી રૂપે નાના મોટા સૌ ભેગા મળીને પતંગ ચગાવીને તહેવારની ઉજવણી કરતા હોય છે। તો આ જે ઉજવણી કરવાની હોય છે એમાં જેટકો તરફથી એક સેફટી રિલેટેડ ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે કે મેગ્નેટિક ટેપ વીજ વાહક હોવાથી વીજ વાયરને અટકે તો અકસ્માત થાય તો એ ટાળવું। પતંગ ચગાવતી વખતે બાળકો મેગ્નેટિક ટેપનો ઉપયોગ પૂંછડી કે દોરીમાં બિલકુલ ન કરે તેનું ધ્યાન રાખવું। પતંગના દોરા વીજ વાયરમાં ભરાય ત્યારે તેને બાળકો ખેંચે નહીં તેનું ધ્યાન રાખીએ। બાળકો પતંગોનો માંજો બનાવતી વખતે વીજ વાહક પદાર્થ ન વાપરે તેનું ધ્યાન રાખીએ। વીજ વાયરમાં ફસાયેલા પતંગને બાળકો વાંસના બંબુ કે લોખંડના સળિયા અથવા કોઈ પણ પ્રકારના સાધન દ્વારા કાઢવાનો પ્રયત્ન ન કરે તેનું ધ્યાન રાખીએ। વીજ વાયરમાં ફસાયેલ પતંગને કાઢવા માટે બાળકો તાર, વાયર કે મેગ્નેટિક ટેપ કે દોરાનો ઉપયોગ ન કરે તેની તકેદારી રાખીએ। બાળકો રાત્રિના અંધારામાં વીજ વાયરોને જોયા સિવાય તુક્કલ, ફાનસ ન ચડાવે તેનું ધ્યાન રાખીએ। આવી બધી તકેદારીઓ રાખીએ તો આપણે આપણો તહેવાર એ સલામતીપૂર્વક ઉજવી શકીએ અને કોઈ જાનહાનિ કે બીજી કોઈ નુકસાની ના થાય એવું આપણે દરેકને સૂચવીએ છીએ। ચાલો આપણે અને આપણા બાળકો સલામતીપૂર્વક પતંગ ચગાવીએ। હેપી ઉત્તરાયણ। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।